ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાના ત્વરિત પ્રયત્નોથી માત્ર 3 દિવસમાં પાવાગઢ ભૂસ્ખલન ઘટનાના મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય અપાઈ. પાવાગઢ ખાતે થયેલી દુઃખદ ભૂસ્ખલન ઘટનામાં કપડવંજ તાલુકાના પીઠાઈ લલુપુરા ગામના રહીશ સ્વ પ્રણવકુમાર છત્રસિંહ પરમાર તથા સ્વ ગુણવંતસિંહ ભવાનસિંહ પરમારનું કરુણ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ કપડવંજના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા તાત્કાલિક પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા અને રાજ્ય સરકાર સમક્ષ મૃતકોના પરિવારજનોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે રજૂઆતો કરી સતત અનુસરણ કર્યું હતું. ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાના સક્રિય પ્રયાસો અને સતત ફોલોઅપના પરિણામે માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં ગુજરાત સરકાર દ્વારા બંને પરિવારજનોને ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. આજે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે સ્વર્ગસ્થ બંને યુવાનોના પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઝડપી કાર્યવાહી બદલ પરિવારજનોએ રાજ્ય સરકાર તેમજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિ તરીકે દુઃખની ઘડીમાં પ્રજાની સાથે ઊભા રહેવું પોતાની ફરજ છે અને ભવિષ્યમાં પણ કોઈપણ જરૂરિયાત સમયે તેઓ લોકોની પડખે અડીખમ ઊભા રહેશે. સ્વર્ગસ્થ બંને યુવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર ગોપાલ કંસારા, ક્રિએટિવ આઈ, કપડવંજ.